दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते हैं ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। गुड मॉर्निंग विद्यार्थी मित्रों। ધોરણ 12 સાયન્સ બાયોલોજી નો આપણો ચેપ્ટર નંબર 13 13મું ચેપ્ટર સજીવ અને વસ્તી. સજીવ અને વસ્તી ચેપ્ટરની અંદર આપણે વાત જે છે એ આગળ કરી ગયા કે સજીવો જે છે એ સજીવોની ઉપર અસર કરતા પરિબળો જે છે એ પરિબળો બે પ્રકારના છે. એક સજીવ ઉપર બીજો સજીવ પણ અસર કરે છે અને એક સજીવ ઉપર બીજો નિર્જીવ જે છે એ પણ અસર કરે છે. નિર્જીવ માટે આપણે બાયોલોજીની જે ટેક્સ્ટબુક છે એ ટેક્સ્ટબુકમાં શબ્દ વાપરેલો છે અજીવ. બરાબર, તો અજૈવિક પરિબળો જે છે એ અજૈવિક પરિબળોની અંદર આપણે આગળ જે મુદ્દાઓ છે એ તપાસી ગયા, જેની અંદર આપણે પાણીની વાત જે છે એ કરેલી હતી. પાણી જે છે એ કઈ રીતે સજીવો માટે અગત્યનું છે એના વિશેની વાત કરી હતી. પછી મીઠા પાણીના માછલાઓ જે છે એ કઈ રીતે પોતાનું અનુકૂલન કરે છે, ખારા પાણીના માછલાઓ કઈ રીતે અનુકૂલન કરે છે એની વાત આપણે લાસ્ટ લેક્ચરમાં કરેલી હતી. આજનો જે આપણો ટોપિક છે એ ટોપિકનું નામ છે પ્રકાશ. આજના ટોપિકનું નામ છે પ્રકાશ. પ્રકાશ જે છે એ એક અજૈવિક પરિબળ છે અને એ સજીવો ઉપર કઈ રીતે અસર કરે છે જેના વિશે આપણે ટેક્સ્ટબુકમાંથી શીખીએ. એના મુદ્દા જે છે એ મુદ્દા એ બોર્ડ ઉપર લખેલા છે, ખાસ ધ્યાન રાખજો, કારણ કે આ જે ચેપ્ટર છે એ ચેપ્ટર આપણું એમસીક્યુ વાઇઝ બહુ અગત્યનું છે. આ ચેપ્ટરમાંથી એમસીક્યુ પૂછાય છે, એટલા માટે થઈને લાઇન ટુ લાઇન ડિટેલિંગ આપણે કરીશું અને ક્યાંય પણ કોઈ એમસીક્યુ આપણાથી છૂટી ન જાય એવી રીતે આપણે અહીંયા સમજીશું. તો એકદમ એટેન્ટિવલી આજુબાજુની બધી માથાકૂટો મૂકી અને માત્ર અહીંયા ભણવામાં બધાએ ધ્યાન આપવાનું છે. ખાસ અહીંયા ધ્યાન આપજો. જોઈએ આપણે પહેલો મુદ્દો. પ્રકાશ જે છે એ પ્રકાશ વિશે તમને બધાને ઓલરેડી ખબર જ છે. પ્રકાશ વનસ્પતિ માટે થઈ અને ખૂબ જ જરૂરી છે, કારણ કે પ્રકાશની ગેરહાજરીમાં વનસ્પતિ જે છે એ પોતાનું ફોટોસિન્થેસિસ એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકતું નથી. એના વિશે 10મા ધોરણમાં પણ શીખી ગયા છો તમે અને 11મા ધોરણની અંદર પણ આપણે એક ચેપ્ટર આખું પ્રકાશ સંશ્લેષણનું આપણે શીખી ગયા. એમાં 2 તબક્કા છે, પ્રકાશ તબક્કો, અંધકાર તબક્કો, જેના વિશે આપણે 11મા ધોરણની અંદર શીખી ગયા. તો આ પ્રકાશ સંશ્લેષણ જે છે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક જે છે ઉત્પન્ન કરે છે. અહીંયા ખોરાક જે છે એ ખોરાકનો મતલબ થાય છે સ્ટાર્ચ બનાવે છે. વનસ્પતિ જે ખોરાક ઉત્પન્ન કરે એને શું કહેવાય? તો કે એને સ્ટાર્ચ કહેવાય. સ્ટાર્ચ એટલે શું? વોટ ઇઝ સ્ટાર્ચ? સ્ટાર્ચ એટલે કે એમાઇલોસ. અહીંયા થોડાક શબ્દ જે છે એ શબ્દ અહીંયા તમને શીખવાડી દઉં. સ્ટાર્ચનો મતલબ થાય છે એમાઇલોસ. એમાઇલોસ એટલે શું? તો કે પોલિસેકેરાઇડ. એમાઇલોસ એટલે શું? તો કે પોલિસેકેરાઇડ. 11મા ધોરણનું રિવાઇઝ કરી નાખીએ. પોલિસેકેરાઇડ. પોલિસેકેરાઇડ જે છે એ શું છે? તો કે મોનોસેકેરાઇડ ભેગા થઈને ડાયસેકેરાઇડ બને અને ઘણી બધી મોનોસેકેરાઇડ અથવા ડાયસેકેરાઇડ્સ ભેગા થઈ અને શું બનાવે? પોલિસેકેરાઇડ્સ બનાવે છે. તો આવી રીતે એક મોટો મહાણુ છે. આ જે ખોરાક છે એ ખોરાક વનસ્પતિ કોના માટે બનાવે? શબ્દ જે છે એ શબ્દ બરોબર સમજજો. બરાબર, અહીંયા ખોરાક શબ્દ ક્યારે પણ બુકમાં આવે એટલે આપણને આપણો ખોરાક જ યાદ આવે. બરાબર, વનસ્પતિ જે છે એ આપણી સેવા કરવા માટે ધરતી ઉપર નથી આવી.
વનસ્પતિને પણ અહીંયા જીવવું છે અને અહીંયા પોતાનું અસ્તિત્વ જે છે એ જાળવી રાખવું છે, તો એના માટે થઈને વનસ્પતિ સતત પ્રયત્નશીલ રહેતી હોય છે. તો વનસ્પતિ પોતાના માટે ખોરાક બનાવે છે અને આ જે ખોરાક છે એ ખોરાકનો ઉપયોગ પોતાનું રોજિંદુ જીવન ચલાવવા માટે પ્લસ એનો જે સ્ટોરેજ છે, એનો સંગ્રહ જે છે એ એના જીવનમાં આગળ ક્યારેય પણ દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ આવે કે કોઈ સંકટ ભયજનક પરિસ્થિતિ આવે તો એમાં પોતાનું જીવન ચલાવવા માટે થઈ અને ખોરાક જે છે એ જમા કરતો હોય છે. તો આ જે ખોરાક છે એ ખોરાક વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ નામની પ્રક્રિયા દ્વારા બનાવે છે. સારું, પ્રકાશ સંશ્લેષણ એક એવી પ્રક્રિયા છે, આ મતલબ પ્રકાશ સંશ્લેષણ. તો પ્રકાશ સંશ્લેષણ એક એવી પ્રક્રિયા છે કે જે ઉર્જાના સ્ત્રોત સ્વરૂપે પ્રકાશ ઉપલબ્ધ હોય ત્યારે જ શક્ય બને છે. પ્રકાશ સંશ્લેષણ નામ જ પ્રકાશ ઉપરથી સ્ટાર્ટ થાય છે, તો મતલબ કે પ્રકાશની ગેરહાજરીમાં કોઈ દિવસ પ્રકાશ સંશ્લેષણ થઈ શકતું નથી. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થવાની પહેલી શરત છે પ્રકાશની હાજરી. જો પ્રકાશ હાજર હશે તો પ્રકાશ સંશ્લેષણ થશે, બાકી પ્રકાશ સંશ્લેષણ થશે નહીં. સારું, નેક્સ્ટ પોઈન્ટ જોઈએ આપણે. એટલા માટે જ આપણે સજીવ જીવનના વિશેષ રૂપે સ્વયંપોષીઓ માટે આ વનસ્પતિ જે છે એને આપણે સ્વયંપોષી લઈએ. બરાબર, એક વનસ્પતિ સ્વયંપોષી છે એટલા માટે છે કે એની અંદર એક પદાર્થ છે જેને આપણે હરિત દ્રવ્ય અથવા તો ક્લોરોફિલ, જેને આપણે શું કહેતા હોઈએ છીએ, ક્લોરોફિલ. તો એની સામે હજી એક બાયોલોજીમાં આપણને બીજો એક મુદ્દો પણ ખબર હોવી જોઈએ કે એક સાયનોબેક્ટેરિયા, આ સાયનોબેક્ટેરિયા જે છે એની અંદર સાયનોફિલ છે અને એના કારણે જાંબલી કલરનું દ્રવ્ય છે, હરિત દ્રવ્ય, અને જેના મદદથી એ પણ પ્રકાશ સંશ્લેષણ કરી અને એ પણ સ્વયંપોષી છે. સ્વયંપોષી એટલે કોણ? સ્વયંપોષી એટલે જે પોતાનો ખોરાક પોતાની મેળે બનાવે એટલે શું કહીએ? સ્વયંપોષી કહીએ. તો સ્વયંપોષીઓ બે પ્રકારના કયા? તો એક હરિત દ્રવ્ય ધરાવનારા એટલે કે લીલી વનસ્પતિ, હરિત દ્રવ્યને ઇંગ્લિશમાં આપણે ક્લોરોફિલ કહીએ. તો ક્લોરોફિલ ધરાવનારા અને બીજા નંબરમાં સાયનોબેક્ટેરિયા કે જે સાયનોફિલ્સ, જે સાયન કલરનું, જાંબલી કલરનું રંજક દ્રવ્ય ધરાવે છે, જેના દ્વારા પ્રકાશનો ઉપયોગ કરી પ્રકાશ સંશ્લેષણ કરી અને પોતાનો ખોરાક પોતાની જાતે પોતાની મેળે બનાવે છે. તો અહીંયા મુદ્દો જે છે એ એટલા માટે જ આપણે સજીવ જીવન માટે વિશેષ રૂપે સ્વયંપોષીઓ માટે પ્રકાશની મહત્વતા તરત સમજી શકીએ. આપણને ખબર જ હોય કે પ્રકાશ નથી તો વનસ્પતિ જે છે એને તકલીફ પડવાની છે. શિયાળો જે છે એ શિયાળાને આપણે પાનખર ઋતુ કહીએ છીએ. શિયાળામાં જનરલી જે વનસ્પતિ આપણી આજુબાજુમાં, ખાસ કરીને આપણા ગામની આજુબાજુમાં જે વનસ્પતિઓ છે, ગીરનું જંગલ છે, તો ત્યાં પણ ઘણીવાર તમે પાનખર ઋતુમાં તમે જાઓ છો, હમણાં શિયાળો બરોબર મધ્યમાં આવશે, ડિસેમ્બર મહિનાના એન્ડ અને જાન્યુઆરીની વચ્ચે તમે જશો તો ત્યાં તમને પાંદડા બધા ખરેલા જોવા મળશે. તો એ પાનખર ઋતુ છે. પાનખર ઋતુ એટલા માટે આવે છે કે શિયાળામાં પ્રકાશની પ્રાપ્તિ ઘટી જાય છે અને વનસ્પતિ જે છે એ પોતાના માટે પૂરતો ખોરાક બનાવી શકતી નથી. તો આવા સંજોગોમાં પર્ણ જે છે એ પર્ણનું કોઈ કાર્ય નથી રહેતું, એટલે પર્ણને છૂટા કરી દેવામાં આવે છે. એટલે પાન જે છે એ બધા ખરી જાય છે, એમાંથી પોષક દ્રવ્ય શોષી લેવામાં આવે અને પછી પાન ખરી જતા હોય છે. તો પ્રકાશ જે છે એ પ્રકાશની મહત્વતા વનસ્પતિઓ અને સ્વયંપોષીઓ માટે તો છે. જંગલોની અંદર જો આપણે વાત કરીએ તો જંગલોમાં વિકાસ પામતી નાની વનસ્પતિ, જો એ શબ્દ ખાસ અંડરલાઈન શબ્દ કરવી બરોબર સમજો, કારણ કે આ મહત્વ એનું છે. જંગલોમાં તો ઘણી બધી વનસ્પતિ છે, ઘણી બધી વનસ્પતિની વાત નથી કરતા, નાની વનસ્પતિની આપણે વાત કરીએ. બરાબર, નાની વનસ્પતિની ઘણી જાતિઓ, જેમ કે છોડ અને શ્રુપ. બરાબર, છોડ જે છે એ નાના છોડ અને શ્રુપ એટલે નાના છોડ જ થાય. બરાબર, આ ખૂબ જ ઓછા પ્રકાશવાળી પરિસ્થિતિઓ, એની જે પરિસ્થિતિ છે એ કેવી છે? ખૂબ જ ઓછા પ્રકાશવાળી પરિસ્થિતિઓમાં પણ પ્રકાશ સંશ્લેષણ કરવા માટે અનુકૂલિત થયેલા હોય છે. તમને પ્રશ્ન અહીંયા થશે કે ભાઈ આવડું મોટું જંગલ છે, જંગલમાં આટલા મોટા વૃક્ષો છે, તો પછી આ નાના છોડ અને શ્રુપ જે છે એના અનુકૂલન થવાની શું જરૂર છે? જંગલમાં પણ આવવાનું છે. તો એના માટેની પરિસ્થિતિ એને ડ્રો કરીને તમને બતાવો. જંગલની અંદર ઘણીવાર એવું થાય છે કે જે મોટા વૃક્ષો છે, આ મોટા વૃક્ષોની છત્રછાયામાં નીચેની સાઈડમાં નાના નાના છોડના શ્રુપ ઉગેલા હોય. આ જે બધા છોડ છે, આ બધા શ્રુપ છે, તો આ લોકોની જે પરિસ્થિતિ છે એવી છે કે અહીંથી સૂર્યનો પ્રકાશ જે છે, સૂર્ય અહીંયાથી ઉગી અને અહીંયા સુધી પહોંચે ને ત્યાં સુધી અહીંયા વચ્ચે આ વનસ્પતિના છત્રછાયા જે છે આવી જાય છે. તો
અહીંયા સુધી પ્રકાશ નીચે સુધી પહોંચી શકતો નથી. તો આવી પરિસ્થિતિની અંદર વનસ્પતિ જે છે એ વનસ્પતિએ પ્રકાશ ઓછો પ્રાપ્ત થાય, બરાબર. જે ડાયરેક્ટ સનલાઇટ આવવું જોઈએ એ ડાયરેક્ટ સનલાઇટ ન આવે, પણ પાંદડાઓની વચ્ચેથી અને થોડું સનલાઇટ આવે, તો આવા સનલાઇટની અંદર, આવા પ્રકાશની અંદર પણ પોતે પ્રકાશ સંશ્લેષણ કરી અને પોતાની જરૂરિયાત ઉપરાંત પોતાની બચત, ક્યારેક મુશ્કેલ પરિસ્થિતિ આવે તો એમાં પણ સર્વાઈવ કરવા માટે, જીવવા માટે થોડોક બચત પૂરતો ખોરાક જે છે એને તૈયાર કરવો પડે, અને એના માટે થઈને અનુકૂલિત થયેલા જ હોય છે, બરાબર. કારણ કે તેઓ ત્યાં સતત ઊંચા વૃક્ષોની છત્રછાયામાં જ રહે છે. આજે નાના છોડ જે છે એટલે કોન્સ્ટન્ટલી ઊંચા વૃક્ષોની છત્રછાયામાં રહેવું પડે છે. તો આ છત્રછાયામાં રહેવાથી એને ફાયદો નથી થતો, પણ એને નુકસાન થાય છે, કારણ કે વનસ્પતિ જે છે એના માટે પ્રકાશ ઉપયોગી છે, અને ઊંચા વૃક્ષો જે છે એના સુધી પ્રકાશને પહોંચવા દેતા નથી, એના બધા શેડ વચ્ચે આવી જાય છે. તો ઓછા પ્રકાશમાં પણ કેવી રીતે ખોરાક બનાવો એવા પ્રકારની એક અનુકૂલનતા જે છે એને સાધવી પડે છે અને એને શીખવું પડે છે. સારું, બીજી આપણે વાત કરીએ તો ઘણી વનસ્પતિઓની અંદર વનસ્પતિ જે છે એ વનસ્પતિમાં એક અગત્યની જો કોઈ ચીજ હોય તો એ છે એનો પુષ્પોદ્ભવ. પુષ્પોદ્ભવ મતલબ ફ્લાવરિંગ, બરાબર. જ્યારે એના ઉપર ફૂલ બેસે, આંબો જે છે તેમાં કેમ મોર બેસે, એવી રીતે કપાસ હોય એમાં ફૂલ બેસે, મગફળીમાં ફૂલ બેસે. તો આ દરેક વનસ્પતિ જે છે, પછી જંગલની વનસ્પતિ હોય કે આપણા ખેતરની વનસ્પતિ હોય, એના માટે અગત્યની જે ઘટના છે એ ઘટનાનું નામ છે પુષ્પોદ્ભવ. તો વનસ્પતિમાં જે ફ્લાવરિંગ જે છે એ ફ્લાવરિંગ માટે થઈને એક અગત્યની બાબત બીજી છે પ્રકાશ અવધિ, બરાબર. પ્રકાશ અવધિ જે છે ને ઇંગ્લિશમાં આપણે ફોટોપિરિયોડિક શબ્દ જે છે એ ફોટોપિરિયોડિક શબ્દ આપણે વાપરીએ છીએ. ઘણીવાર તમે શબ્દ સાંભળ્યા હશે આગલા ધોરણોમાં. લઘુ દિવસીય વનસ્પતિ, દીર્ઘ દિવસીય વનસ્પતિ અને તટસ્થ દિવસીય વનસ્પતિ. લઘુ દિવસીય વનસ્પતિનો મતલબ એવો છે કે અમુક લિમિટ કરતાં ઓછા માત્રામાં પ્રકાશની પ્રાપ્તિ થાય છતાં પણ એમાં ફ્લાવરિંગ થાય, તો એને આપણે શું કહેતા હોઈએ? લઘુ દિવસીય વનસ્પતિ. ગુરુ દિવસીય વનસ્પતિ એટલે શું થાય? તો કે અમુક કલાક કરતાં વધારે પ્રકાશની પ્રાપ્તિ થાય તો જ એમાં પુષ્પોદ્ભવ થાય, અને ગુરુ દિવસીય વનસ્પતિ કહીએ, દીર્ઘ દિવસીય વનસ્પતિ કહીએ. અને અમુક જે છે એ તટસ્થ દિવસીય વનસ્પતિ હોય કે જેમાં પ્રકાશ અમુક કલાક ઓછો હોય કે 1-2 કલાક ઓછો વધતો હોય તો એમાં કંઈ ફેર પડતો નથી, એને આપણે જનરલી તટસ્થ દિવસીય વનસ્પતિ કહેતા હોઈએ. તો આ પ્રકાશ અવધિ જે છે એ પુષ્પોદ્ભવ પર ખાસ અસર કરે છે. તો એટલા માટે થઈ અને ઘણી વનસ્પતિઓ પણ પુષ્પોદ્ભવ માટે પ્રકાશ અવધિની આવશ્યકતાની પૂર્તતા માટે સૂર્યપ્રકાશ ઉપર નિર્ભર છે, બરાબર. દે આર ડિપેન્ડન્ટ ઓન સનલાઇટ. એટલે એ લોકો પુષ્પોદ્ભવ કરવા માટે, ખાલી ગ્રો કરવા માટે નહીં, ખાલી લીલા પર્ણની અંદર પ્રકાશ સંશ્લેષણ કરી અને ખોરાક ઉત્પાદન કરવા માટે નહીં, પણ એમાં ફૂલ બેસે અને એ ફૂલમાંથી પછી આગળ જતા ફળ થાય, બીજ થાય, એના માટે થઈને એનો પહેલો તબક્કો છે એમાં ફ્લાવરિંગ. તો આ ફ્લાવરિંગ માટે થઈને પણ સૂર્યપ્રકાશ ઉપર ડિપેન્ડન્ટ રહેતા હોય છે. સારું, આ તો આપણે વાત કરી વનસ્પતિને. હવે થોડી વાત આપણે પ્રાણીઓની કરી લઈએ. તો ઘણા પ્રાણીઓ માટે પણ પ્રકાશ આ રીતે મહત્વપૂર્ણ છે કે તેઓ પ્રકાશની તીવ્રતા અને સમયગાળામાં પોતાની દૈનિક, શબ્દ લખેલો છે દૈનિક, તથા મોસમી વિવિધતાઓ, શબ્દ જો બરોબર જોજો, દૈનિક અને મોસમી વિવિધતા. દૈનિક વિવિધતા એટલે શું અને મોસમી વિવિધતા એટલે શું? આ બે શબ્દને બરોબર સમજીએ. દૈનિક વિવિધતા એટલે આખા દિવસમાં એક સરખું વાતાવરણ નથી રહેતું. વાતાવરણ જે છે એ ફેરા કરે છે, ખાસ કરીને વનની અંદર, જંગલની, બરાબર. આપણા ઘરની અંદર તો આપણે એસી 70 ઉપર રાખીને ભલે ભર ઉનાળે બેઠા હોય, ભાઈ આપણા માટે તો વાતાવરણ સરખું જ છે. પણ જો ઘરની બહાર નીકળો તો ખબર પડે કે સવારે શું હોય, બપોરે શું હોય, સાંજે શું હોય, રાત્રે શું હોય. તો દિવસ ગાળામાં પણ તાપમાનમાં તફાવતો આવતા હોય. સવારે સૂર્યોદય થયો હોય ત્યારે ટેમ્પરેચર જુદું બોલતું હોય, બપોરે 12 વાગે જુદું હોય, 4 વાગે જુદું હોય, અને રાત્રે પણ જુદું હોય. તો આ દૈનિક તફાવત, આ જે તફાવત છે એને શું કહેવામાં આવે? દૈનિક તફાવત. પ્લસ બીજી આપણે વાત કરીએ મોસમી વિવિધતા. મોસમ જે સર અહીંયા મોસમી વિવિધતા મતલબ કે શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો આવા શિયાળા, ઉનાળા અને ચોમાસાની અંદર જે વાતાવરણ બધું ફરે છે, આવા ફરતા વાતાવરણની અંદર આજે થોડા પછી એના ચારા એટલે કે એના ફોર્જિંગ, બરાબર, એના આહારની શોધ, બરાબર. ઘણીવાર કેવું થતું હોય છે, ઘણીવાર તમે જોયું હશે ટીવીમાં સમાચાર આવતા હોય છે કે
કે જૂનાગઢના સિંહ છે એ પોરબંદરના બરડા ડુંગર સુધી પહોંચી ગયા, પછી આ બાજુ ભેસાણ સુધી પહોંચી ગયા. અલગ અલગ ન્યૂઝ તમને સાંભળવા મળતા હોય છે. તો એ લોકો ત્યાં સુધી જે જાય છે એ એટલા માટે જાય છે કે એને એની જગ્યાએ ખોરાક એને મળતો નથી, બરાબર. કારણ કે ગીરના જંગલની અંદર ઘાસચારો ઘટે તો ઘાસચારો ખાવા માટે જે હરણ અને બધા પ્રાણીઓ છે એ આગળ સ્થળાંતર કરી અને બીજે જતા રહે, અને એની પાછળ સિંહ દીપડા જેવા જે પ્રાણીઓ છે એ પણ એની પાછળ બીજે સુધી જતા હોય છે. એટલે ખોરાક માટે થઈને લોકો સ્થળાંતર જનરલી કર્યા કરતા હોય છે. બીજા નંબરમાં એના પ્રજનન માટે પણ સ્થળાંતર ઘણી વાર કરતા હોય છે. તો એ સ્થળાંતરિત એટલે કે માઇગ્રેટરી પ્રવાસી ક્રિયાવિધિઓને સમય નક્કી કરવા માટે વિવિધ સંકેત બરાબર સ્વરૂપે ઉપયોગમાં લેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા પક્ષીઓ એવા છે કે જે માઇગ્રેટરી છે, મતલબ કે એક પ્રદેશમાં અમુક સમય રહે પછી બીજા પ્રદેશમાં જતા રહીએ, પછી ત્રીજા પ્રદેશમાં જતા રહીએ, પણ ફરી પાછો. દાખલા તરીકે આપણે અહીંયા ગુજરાતની વાત કરીએ તો અહીંયા ગુજરાતની અંદર સુરખાબ નામના જે પક્ષીઓ છે એ સુરખાબ નામના પક્ષીઓ સ્થળાંતરિત માઇગ્રેટરી છે. વર્ષના અમુક મહિનાઓ તમને અહીંયા જોવા મળે અને પછી અમુક મહિના જે છે એ બીજા પ્રદેશમાં ઠંડા પ્રદેશમાં જોવા મળે. તો આટલું બધું માઇગ્રેશન જે છે એ સતત કર્યા કરતા હોય છે. તો આવું માઇગ્રેશન જે છે એ માઇગ્રેશન કરવાનું એને સંકેત કોણ આપે છે? એના કોણ એમ કહે છે કે ભાઈ હવે તમારે અહીંયા ગુજરાતમાંથી બીજે જવાનું છે, એવું એને સંકેત કોણ આપે છે? તો એ સંકેત જે છે એના પ્રકાશની અવધિ આપે છે, બરાબર. આખા દિવસમાં પ્રકાશ અને તાપમાનની કેટલી અવેલેબિલિટી છે એ પ્રમાણે એને અનુકૂળ આવે એવા પ્રકારના પ્રદેશમાં એ લોકો જનરલી રહેતા હોય છે, બરાબર. જે જગ્યાએ એના પ્રકાશ અનુકૂળ આવે, માફક આવે ત્યાં રહેશે. અને પછી એમાં જો ફેરફાર થશે તો અહીંથી માઇગ્રેટ મતલબ અહીંથી સ્થળાંતર કરી, માઇગ્રેટ એટલે સ્થળાંતર, ટુ માઇગ્રેટ મતલબ શું થાય? સ્થળાંતર. તો અહીંથી સ્થળાંતર કરી અને બીજે જતા રહેશે. સારું, જ્યાં સુધી પ્રકાશ અને તાપમાન આ બંનેનું એક જ સ્ત્રોત એટલે કે સૂર્ય છે ત્યાં સુધી જમીન ઉપર પ્રકાશની ઉપલબ્ધિ તાપમાન સાથે ગાઢ રીતે સંકળાયેલી છે. આ જે લીટી બરોબર સમજવા જેવી છે, બરાબર. અહીંયા એવું કહેવા માંગે છે કે પ્રકાશ અત્યારે ધરતી ઉપર આપણને પ્રકાશ અને તાપમાન આ બે વસ્તુ એક જ જગ્યાએથી મળે એટલે કે સૂર્યમાંથી, બરાબર. સૂર્યની અંદર 3 પ્રકારના તરંગો, પાર જાંબલી, પાર રક્ત અને દ્રશ્ય પ્રકાશ. દ્રશ્ય પ્રકાશ જે છે 400 થી 800 એંગસ્ટ્રોમ વાળા દ્રશ્ય પ્રકાશ જે છે એ આપણને બધું દ્રશ્યમાન બધું દેખાડે એટલે એને આપણે દ્રશ્ય પ્રકાશ કહીએ. પછી પાર રક્ત તરંગો જે છે એ જે કોઈ પણ વસ્તુને, જેને ઇંગ્લિશમાં આપણે ઇન્ફ્રારેડ કહીએ, એ જે વસ્તુને ટચ કરીને જાય એ વસ્તુને ગરમ કરતા જાય, બરાબર. તો એ બધા પાર રક્ત તરંગો છે. તો આ પાર રક્ત તરંગો અને પાર જાંબલીનું પણ કાર્ય છે, પણ એને આપણે અત્યારે વાત કરીશું નહીં. તો તાપમાન જે છે એ તાપમાન અને પ્રકાશ આ બેનો એક જ સ્ત્રોત સૂર્ય છે. તો ત્યાં સુધી આપણે તાપમાનને પ્રકાશની સાથે સંકળાયેલું ગણીશું. અત્યારે CFL બધા લેમ્પ આવ્યા, LED લેમ્પ અને CFL લેમ્પ, એટલે આપણને ખબર પડી કે એવું જરૂરી નથી હોતું કે તાપમાન હોય તો જ પ્રકાશ હોય. એક સમય એવો હતો, થોમસ આલ્વા એડિસને જે પીળો બલ્બ શોધ્યો હતો, અને પીળો બલ્બ આપણે જ્યારે વાપરતા હતા ત્યારે આપણે એવું માનતા હતા કે કોઈ પણ વસ્તુને ગરમ કરો તો જ પ્રકાશ આવે, બરાબર. પણ હવે એવું નથી રહ્યું. હવે કુલિંગ, બરાબર. CFL નો મતલબ છે ને કુલ ફિલામેન્ટ લેમ્પ, બરાબર. CFL કુલ ફિલામેન્ટ લેમ્પ. તો એની અંદર ફિલામેન્ટ છે એનો કુલ છે, ઠંડો રહે છે, બરાબર. અને એનાથી એડવાન્સ અત્યારે તો આપણે LED ઉપર જતા રહીએ છીએ. તો અહીંયા અત્યારે એવું કંઈ આપણા માટે આર્ટિફિશિયલ એવું જરૂરી નથી કે તાપમાન હોય તો જ પ્રકાશ હોય કે પ્રકાશ હોય તો તાપમાન હોય, એવું જરૂરી નથી. પણ જે પ્રકૃતિ જે છે, નેચર જે છે, એ નેચરમાં તો હજી એ જ અનિવાર્ય છે કે સૂર્ય જ તાપમાન અને પ્રકાશ આ બંનેનો સ્ત્રોત છે. અને ત્યાં સુધી આપણે એક કામ કરવું જોઈએ. કયું કામ? તો કે પ્રકાશ અને તાપમાનને સાથે સાથે સંકળાયેલા તરીકે જેનો અભ્યાસ કરવો. સારું, હવે મહાસાગરની આપણે વાત કરીએ તો મહાસાગર કે જ્યાં 500 મીટર કરતાં પણ વધારે ઊંડાઈ, જેની ડેપ્થ જે છે, ઊંડાઈ જે છે એ 500 મીટર કરતાં પણ વધારે ઊંડાઈ છે. તો ત્યાં પર્યાવરણ જે છે નિરંતર અંધકારમય, ત્યાં સતત ડાર્કનેસ છે, ત્યાં સતત અંધારું છે, બરાબર. અને કદાચ ત્યાં રહેવાવાળા જીવોને તો ખબર પણ નથી કે સૂર્ય જેવો કોઈ ખગોળીય પદાર્થ બ્રહ્માંડમાં રહેલો છે અને સૂર્ય આખી પૃથ્વીને પ્રકાશ આપે છે અને એનાથી બધું થાય છે, એને ખબર પણ નથી. તો એવા સજીવો માટે ઉર્જાનો સ્ત્રોત શું?
આપણા માટે તો ઉર્જાનો સ્ત્રોત સૂર્ય છે, પણ એવા સજીવો કે જ્યાં સુધી સૂર્યનો પ્રકાશ પણ નથી પહોંચતો, તો એવા સજીવો માટે થઈ અને ઉર્જાનો સ્ત્રોત શું, એવો એક પ્રશ્નાર્થ ચિહ્ન જે છે એ કરીને આપણી ટેક્સ્ટ બુકમાં મૂકી દીધો છે. તો એના માટે મેં તમને લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી કે વિષુવવૃત્ત ઉપર જે સમુદ્ર આવેલા છે એ સમુદ્રની ઉપર સૂર્યનો પ્રકાશ સીધો પડે છે, અને એટલાન્ટિક મહાસાગર એટલે જે ઉપરની સાઈડ કર્કવૃત્તમાં જે સમુદ્ર આવેલા છે કે નીચેની સાઈડ જે સમુદ્ર આવેલા છે દક્ષિણ ધ્રુવ ઉત્તર ધ્રુવ પાસે, તો ન્યા પ્રકાશ જે છે સૂર્યનો પ્રકાશ ત્રાસો, સૂર્યના કિરણો ત્રાસા પડે છે, એટલે પ્રકાશ જે છે અહીંયા ત્રાસો આવે છે. ત્રાસો પ્રકાશ જે છે ત્યાં પાણી ઠંડુ છે, અને વિષુવવૃત્ત ઉપર ગરમી છે તો ત્યાં પાણી જે છે એ ગરમ છે. તો ગરમ પાણીની ઘનતા ઓછી છે અને ઠંડા પાણીની ઘનતા વધારે છે, તો એના કારણે પાણીનો એક પ્રવાહ રચાય છે, જેથી કરીને ઉપરથી ઉત્તર ધ્રુવ કે દક્ષિણ ધ્રુવમાંથી પાણી મધ્ય તરફ આવે, અને મધ્યનું ગરમ પાણી જે છે એ ઉપર અથવા નીચે તરફ વહન પામે છે, અને એના કારણે સમુદ્રની અંદર પ્રવાહ જે છે એ સતત રચાયા કરે છે, અને આ પ્રવાહના કારણે જે અંધકારમાં જે સજીવો રહેતા હોય એને સતત ઉષ્મા જે છે એ મેળા કરતી હોય છે. આગળના મુદ્દા જે છે આપણે જોઈએ. તમે ખાસ અહીંયા બોર્ડ ઉપર જે મુદ્દા લખ્યા છે એને તમારી નોટ્સમાં ખાસ લખી દો. સારો વિદ્યાર્થીઓ, તો વધુમાં જોઈએ આપણે તો જે સ્પેક્ટ્રમ પ્રાપ્ત થાય છે આપણને એની ક્વોલિટી, સ્પેક્ટ્રમનો મતલબ શું થાય? સ્પેક્ટ્રમ એટલે શું? એ શબ્દ લખેલો છે સ્પેક્ટ્રલ ક્વોલિટી. સ્પેક્ટ્રા એટલે શું? તમને વસ્તુની ખબર છે કે સૂર્યપ્રકાશ જે છે એ 7 રંગોનો બનેલો છે. જેને તમે ચાની, જાંબલી, પીના, રા, જા એટલે જાંબલી, ની એટલે નીલો, વા એટલે વાદળી, લી એટલે લીલો, પી એટલે પીળો, ના એટલે નારંગી, અને રા એટલે રાતો. તો આ 7 રંગો જે છે એ ભેગા મળી અને સૂર્યપ્રકાશનું જે શ્વેત કિરણ જે છે એ બનાવે છે. તો આ સાતે 7 રંગો ને આપણે પડદા ઉપર જોઈએ એને આપણે સ્પેક્ટ્રમ, એને આપણે શું કહેતા હોઈએ છીએ? સ્પેક્ટ્રમ કહેતા હોઈએ છીએ. તો આ સ્પેક્ટ્રમની ક્વોલિટી જે છે એ ક્વોલિટી પણ સજીવો જે છે એના માટે બહુ મહત્વપૂર્ણ છે. એનું એક્ઝામ્પલ આપવા માટે થઈને અહીંયા લખેલું છે સૌર વિકિરણ વર્ણપટના પારજાંબલી એટલે કે અલ્ટ્રાવાયોલેટ રેઝ ઘટક જે છે એ ઘણા સજીવો માટે નુકસાનકારક છે. વિદ્યાર્થી મિત્રો, અલ્ટ્રાવાયોલેટ રેઝ વિશે તમે જાણો છો? મનુષ્યમાં એક ચામડીનું કેન્સર, મનુષ્યની આપણે વાત કરીએ તો મનુષ્યની અંદર અલ્ટ્રાવાયોલેટ કિરણોના કારણે ચામડીનું કેન્સર, અને બીજી એક બીમારી છે આંખનો મોતિયો. બરાબર, તો આ જે 2 બીમારીઓ છે, ચામડીનું કેન્સર થવાની બીમારી અને બીજા નંબરમાં આંખનો મોતિયો જે છે એ બહુ વધારે પડતું અલ્ટ્રાવાયોલેટ રેઝમાં એક્સપોઝર જે છે એના કારણે થતું હોય છે. આંખની અંદર મોતિયા આવવાનું મેઇન કારણ છે અલ્ટ્રાવાયોલેટ રેઝ. એના કારણે આંખનો લેન્સ જે છે કે જેના દ્વારા નેત્રમણી ઉપર ચિત્ર જે છે એ પ્રતિબિંબિત થતું હોય છે, એ લેન્સ દૂધિયો થઈ જાય અથવા એની ઉપર સફેદ છારી જેવું જામી જાય, જેને આપણે મોતિયો કહીએ, અને પછી એનું કેટ્રોક્ટોમી નામનું ઓપરેશન કરાવી અને મોતિયો દૂર કરવો પડે, નવો નેત્રમણી કીટ બેસાડવો પડે. એ આંખનો મોતિયો, ચામડીનું કેન્સર અલ્ટ્રાવાયોલેટ રેઝને કારણે થતું હોય છે. આ ઉપરાંત અલ્ટ્રાવાયોલેટ રેઝ જે છે એનો સૂક્ષ્મજીવો માટે પણ અમુક પ્રકારના બેક્ટેરિયા છે, અમુક પ્રકારના સૂક્ષ્મજીવો છે એનો પણ અલ્ટ્રાવાયોલેટ રેઝના કારણે નાશ થતો હોય છે. બરાબર, ઘણીવાર તમે જુઓ છો ઘણા ફિલ્ટર એવા વાપરે છે કે જે અલ્ટ્રાવાયોલેટ રેઝ ઉપર ચાલતા હોય. બરાબર, જેની અંદર આપણી જેમ આરો સિસ્ટમની જેમ રાજકોટ છે, જામનગર છે, એવા સિટીમાં ક્ષારનો પ્રોબ્લેમ બહુ ઓછો છે, તો એ લોકો પાણીમાંથી ક્ષાર દૂર નથી કરતા, પણ પાણીમાં રહેલા જે કંઈ જમ્પ્સ છે, જે સૂક્ષ્મજીવો છે એને મારવા માટે થઈને પાણીમાંથી અલ્ટ્રાવાયોલેટ રેઝ પસાર કરે છે. તો એના કારણે એમાં સૂક્ષ્મજીવો છે એ મરી જાય છે અને પાણી જે છે એનું પીવા લાયક બની જાય છે. તો આવી રીતે એના ફાયદા પણ છે, આપણે એનો ઉપયોગ કરીએ તો ફાયદો છે,
અને બાકી આ બે જે છે એનું નુકસાન છે. તો આ અલ્ટ્રાવાયોલેટ રેઝ જે છે એ પણ સજીવો માટે નુકસાનકારક હોય છે. મહાસાગરની આપણે વાત કરીએ તો મહાસાગરની અલગ અલગ ઊંડાઈએ ખારા પાણીની વનસ્પતિઓ માટે દ્રશ્ય વર્ણપટના બધા જ રંગીન ઘટકો ઉપલબ્ધ નથી. મહાસાગરમાં ઊંડા જેમ જેમ જતા જઈએ તેમ આમાં તમને ઓલરેડી ખબર જ છે, રાતો રંગ જે છે એ રાતા રંગની સ્પીડ વધારે છે. આગલા ધોરણોમાં એક કારણ આવતું હતું કે રોડ ઉપર સાઇનબોર્ડ જે છે એ લાલ કલરના શા માટે રાખવામાં આવે, જાંબલી કલરના કેમ નથી રાખવામાં? તો એના માટેનું રીઝન એ હતું કે લાલ રંગ જે છે એની સ્પીડ ઓછી છે, સ્પીડ જે છે એકદમ વધારે છે અને એનો વળાંક જે છે એનો ઓછો છે, વક્રીકોણ એનો ઓછો થાય, સ્પીડ એની વધારે છે. તો રાતો રંગ જે છે એ વધારે ઊંડાઈ સુધી પહોંચી શકે, પણ આવા જાંબલી છે, નીલા છે, વાદળી છે, એ રંગ જે છે એ ઊંડાઈ સુધી પહોંચી શકતા નથી. તો આના કારણે શું થશે કે મહાસાગરના ઊંડાણમાં તમે જેમ જેમ ઊંડા જતા જશો તેમ તેમ તમને નાની જે વનસ્પતિ છે એ વનસ્પતિમાં વિવિધતાઓ જે છે એ જોવા મળશે. બરાબર છે. જાંબલી રંગના જે સજીવો હતા એ તમને ઓછી ઊંડાઈએ જોવા મળશે, જ્યારે રાતા રંગના જે સજીવો છે એ તમને ક્યાં જોવા મળશે? ખૂબ ઊંડી ઊંચાઈએ પણ જોવા મળશે, કારણ કે રાતો રંગ ત્યાં સુધી પહોંચી શકે છે, જાંબલી રંગ જે છે એ ત્યાં સુધી પહોંચી શકતો નથી. તો આપણે જે વાત કરી હતી કે સાયનોબેક્ટેરિયા જે સાયન કલરનો ઉપયોગ કરે છે તો એ તમને વધુ ઊંડાઈએ તમને જોવા મળશે નહીં. સમુદ્રમાં રહેતી રાતી લીલ, બરાબર, જેને આપણે રેડ એલ્ગી કહીએ, પછી હરિત એટલે કે લીલી ગ્રીન એલ્ગી અને બદામી એટલે કે બ્રાઉન એલ્ગી, આ ત્રણ એલ્ગીમાંથી કઈ લીલ જે છે એ તમને ઊંડા પાણીમાં ખારા અથવા મીઠા ઊંડાઈએ તમને મળવાની સંભાવના છે. બરાબર, એનો જવાબ અહીંયા તમારી સામે મેં તમને સમજાયો. રાતી લીલ જે છે તમને વધુ ઊંડાઈ મળવાની સંભાવના વધારે છે, કારણ કે રાતો રંગ જે છે એ સમુદ્રમાં ઊંડાઈ સુધી પેનિટ્રેટ કરી શકે છે, જઈ શકે છે. તો એટલા માટે રાતી લીલ તમને ઊંડાઈ સુધી મળવાની સંભાવના છે, જ્યારે આ બે છે તમને ઓછી ઊંડાઈ મળશે. તો મળતી જ નથી, પણ થોડીક ઓછી ઊંડાઈએ તમને મળવાની સંભાવનાઓ રહેલી છે. બરાબર, સારું. આશા રાખું છું કે આ લેક્ચર તમને બરોબર સમજાઈ ગયો હશે. આ બોર્ડ ઉપર જે મુદ્દા છે એ તમે તમારી નોટ્સમાં ખાસ લખી લો. સારો વિદ્યાર્થી મિત્રો, પ્રકાશ જે છે એ અજૈવિક પરિબળ તરીકે સજીવો ઉપર કેવા પ્રકારની અસરો કરે છે એ જાણી લીધા પછી આપણો જે આજનો નવો ટોપિક છે, જે નવો મુદ્દો છે, એનું નામ છે જમીન. જમીન જે છે એ કઈ રીતે અજૈવિક પરિબળ તરીકે સજીવોના જીવનમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે એના વિશે આપણે આજે જોઈએ. તો જમીન જે છે એમાં વિવિધ સ્થાનોમાં જમીન જે છે એની પ્રકૃતિ અને ગુણધર્મો બે જુદા જુદા હોય છે. બરાબર, શબ્દ જે બરોબર જોજો. પ્રકૃતિ એટલે કે નેચર અને ગુણધર્મો એટલે કે પ્રોપર્ટીઝ, બે અલગ અલગ હોય છે. પહેલી લાઈન જે છે એ પહેલી લાઈનમાં આપણે એમ કહેવા માગે છે કે તમે અલગ અલગ પ્રદેશમાં જાઓ તો એની જમીન અલગ અલગ હોય. બરાબર, દાખલા તરીકે ગીરની અંદર તમે જાઓ તો કાળી માટી, એકદમ કાપવાળી માટી હોય, કાળી કાપવાળી માટી હોય. રણ પ્રદેશની અંદર તમે જાઓ તો રેતાળ ભૂમિ, ત્યાં રેતીનું પ્રમાણ વધારે હોય. બરાબર, પછી એવી રીતે રેતી, માટી અને કાપ અને એના પ્રમાણના આધારે જે માટીના અલગ અલગ પ્રકારો પડતા હોય તો એ પ્રકારની ભૂમિ જે છે એ જોવા મળે. ક્યાંક કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય, ક્યાંક જીપ્સમનું, ક્યાંક મેગ્નેશિયમનું પ્રમાણ વધારે હોય. તો આમ અલગ અલગ પ્રકારની માટી જે છે એ તમને અલગ અલગ પ્રદેશમાં જોવા મળશે. અને અહીંયા ખાસ તમારે જે ધ્યાન રાખવાનું છે એવું છે કે જેવા પ્રકારની માટી એવા પ્રકારની વનસ્પતિ અને એવા પ્રકારના ત્યાં રહેતા પ્રાણી. આ એક મુદ્દો છે, એ મુદ્દો બરોબર જોજો. બરાબર, જેવા પ્રકારની જમીન એવા જ પ્રકારની ત્યાં વનસ્પતિ, જેવા પ્રકારની વનસ્પતિ હોય એવા પ્રકારના ત્યાં જે પ્રાણી અથવા તો સૂક્ષ્મજીવ આપણે જેને કહીએ.
બરાબર, મતલબ કે વનસ્પતિઓ છે, પ્રાણીઓ છે, સૂક્ષ્મજીવો છે. પ્રાણીઓની અંદર પછી બધા આવી ગયા, એમાં તૃણાહારી પણ આવી જાય, એમાં પક્ષીઓ પણ આવી જાય, તો એ બધા આવી જાય. પ્રાણીઓની અંદર આપણે પક્ષીઓનો પણ સમાવેશ કરી શકીએ. તો આ રીતે ટૂંકમાં જે પ્રકારની જ્યાં જમીન હોય એવા પ્રકારની ત્યાં વનસ્પતિ થાય, અને જે પ્રકારની વનસ્પતિ થાય એવા પ્રકારના ત્યાં પ્રાણી, પક્ષી કે સૂક્ષ્મજીવો છે એ આપણને જોવા મળે છે. તો જમીન છે એ જમીન એક રીતે જોવા જઈએ તો જે અજીવ પણ એ સજીવોના જે પ્રકાર છે એની ઉપર ખૂબ જ આધાર રાખે છે. બરાબર, જેવા પ્રકારની જમીન હોય એવા પ્રકારની જ ત્યાં તમને પાક જોવા મળે. બરાબર, અહીંયા ગુજરાતના જે ખેતરો છે તો એ ખેતરોની અંદર તમે સફરજનના વૃક્ષો છે એ ઉગાડી શકતા નથી, ચોખા જે છે એ તમે ઉગાડી શકતા નથી. બરાબર, અહીંયા ચાની ખેતી આપણે કરવી હોય તો અહીંયા બહુ શક્ય નથી, બહુ સફળ નીવડતા નથી. પણ આસામની અંદર તમે ચાની ખેતી કરો તો અહીંયા સક્સેસ જાય. બરાબર, ત્યાં ચા કોફી તમે ઉગાડી શકો. પણ અહીંયા જુનાગઢમાં તમે 5 વીઘા જમીન લઈને ચા ઉગાડવાની વાત કરો તો એ ના મેળાવે. બરાબર, અહીંયા તમે આંબો ઉગાડો તો એ ઉગી શકે, પણ અહીંનો આંબો આસામમાં લઈ જાઓ ત્યાં ઉગાડો તો ત્યાં મેળાવે નહીં. તો એ જમીનના પ્રકાર જે છે એના ઉપર આખું ડિપેન્ડન્ટ હોય છે. સારું, આબોહવા. અચ્છા, બીજા નંબરમાં જમીનનો પ્રકાર જે છે એ જમીનનો પ્રકાર કઈ રીતે નક્કી થાય. બરાબર, જમીન જે છે એ જમીન કઈ રીતે બને છે તો એના માટે એક મુદ્દો છે આબોહવા, ક્લાઇમેટ. બીજા નંબરમાં અપક્ષયનની પ્રક્રિયા. આ એક મુદ્દો ખાસ જોજો, વેધરિંગ પ્રોસેસ. વેધર એટલે વાતાવરણ જે છે એને આપણે વેધર કહીએ. બરાબર, વેધર ફોરકાસ્ટ. ઘણી વાર ખબર છે ન્યૂઝમાં તમે સાંભળ્યું હશે, વેધર ફોરકાસ્ટ એટલે કે આજનું વાતાવરણ કેવું રહેશે, આબોહવા વિશેની માહિતી. તો આજે અહીંયા વેધર એટલે તાપમાન, અપક્ષયન જે છે વેધરિંગ ઇફેક્ટ. વેધર આબોહવાને કારણે છે ને જે નિર્જીવ પદાર્થો છે એમાં તફાવત થતા હોય છે. ગિરનાર જે છે એ ગિરનારની અંદર તમે ફરવા જાઓ તો કાળા મોટા મોટા પથ્થરો છે જેને આપણે કાળી શિલાઓ કહીએ છીએ. આની ઉપર જ્યારે ગરમી પડે છે ત્યારે આ પથ્થરો ફૂલે છે અને ઠંડીમાં આ પથ્થરો છે એ સંકોચાય છે. તો આવું ફૂલવાનું, સંકોચાવાનું વર્ષો સુધી ચાલ્યા કરે. તો એના કારણે વેધરિંગ ઇફેક્ટ આવે, અને વેધરિંગ ઇફેક્ટના કારણે આ પથ્થરો જે છે એ પથ્થરોમાં તિરાડો પડે. એ તિરાડો મોટી પડતી જાય અને એ તિરાડો ધીમે ધીમે ફાટતી જાય, એટલે પથ્થરમાંથી ઝીણી ઝીણી રેતી જે છે એ છૂટી પડે. આ રેતી જે છે એ જ્યારે ચોમાસામાં વરસાદ પડે ત્યારે એ ઝરણા ભેગી પડી અને ઝરણામાંથી નદીઓમાં આવે, અને નદીઓમાં જ્યારે મેદાન પ્રદેશમાંથી પસાર થાય ત્યારે એ રેતી બે કાંઠે ફેલાઈ જતી હોય છે. બરાબર, તો આ રીતે વેધરિંગ ઇફેક્ટ જે છે એ બહારની વસ્તુ ઉપર સતત થયા કરે. આપણે મકાનની બહાર કલર કર્યો હોય તો એમાં 5 વર્ષે, 10 વર્ષે, 15 વર્ષે જે કલર કર્યો હોય મૂળ કલર, એની બદલે કંઈક નોખો જ કલર તમને જોવા મળે. તો એ જે ઇફેક્ટ છે એને આપણે વેધરિંગ ઇફેક્ટ કહીએ છીએ. બરાબર, તમે એકદમ ડાર્ક કલર કર્યો હોય તો એ 15 વર્ષ પછી તમે ફોટો જોજો, તમે પહેલાં કલર કરીને ફોટો પડાયો હોય અને 15 વર્ષ પછી તમે તમારું મકાન સામે જોજો, પહેલાંનો ફોટો જોજો, તમને ખ્યાલ આવશે કે આના કલરમાં વેરિએશન ખૂબ આવી ગયું છે. ડાર્કમાંથી લાઇટ શેડ આવી ગઈ, સૂર્યપ્રકાશ, ઠંડી, બરાબર, ગરમી, આ બધાની અસર જે છે એ અસરના કારણે પરિસ્થિતિ કંઈક જુદી થઈ ગઈ હોય છે. તો એને આપણે વેધરિંગ પ્રોસેસ કહેતા હોઈએ છીએ કે માટી, ભૂમિ કેવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામે, ટ્રાન્સપોર્ટેડ. વિદ્યાર્થી મિત્રો, ખાલી આપણે જ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય એવું નથી હોતું. માટી જે છે એને પણ ઘણો બધો પ્રવાસ કરેલો હોય છે. દરિયા કિનારે ક્યારેક ફરવા જાઓ તો દરિયા કિનારે જે તમને રેતી જોવા મળે છે એ રેતી કેટલોય કિલોમીટરનું અંતર કાપીને આવેલી હોય છે. બરાબર, નદીઓની મેં તમને વાત કરી કે પર્વત ઉપરથી નદી જે છે એ નદી આવે અને રસ્તામાં ઘણા બધા પથ્થરો, ઝરણા જે છે એ ઝરણા પર્વત ઉપરથી નીચે ઉતરે, રસ્તામાં ઘણા કાળા કાળા પથ્થરો હોય, એની ઉપરથી પાણી પસાર થતું હોય તો એ પથ્થરો ધીમે ધીમે ઘસાતા હોય અને એ ઘસાઈને એમાંથી જે રેતી બધી છૂટી પડે એ પછી જ્યારે ઝરણું ઉપરથી નીચે, દાખલા તરીકે એક પર્વત જેવો પ્રદેશ છે અને આ પછી એક મેદાન પ્રદેશ છે, હવે કોઈ એક ઝરણું આમ ઉપરથી નીચે આવતું હોય ત્યારે એની ઉપર ગ્રેવિટેશનલ ફોર્સ, ગુરુત્વાકર્ષણ બળ વધારે લાગતું હોય એટલે એની ઝડપ વધારે હોય, અને જ્યારે એ મેદાન પ્રદેશમાં આવે ત્યારે એને જે રેતી લઈએ હોય એ બધું અહીંયા કાંઠા ઉપર ઢળવી દેશે અને પછી આગળ જતી રહેશે. તો આ રીતે માટી જે છે એ માટી હજારો કિલોમીટરનું સ્થળાંતરણ જે છે એ કરતી હોય છે. તો આ સ્થળાંતરણ એને કેના દ્વારા કર્યું છે? પાણી દ્વારા કર્યું છે કે પછી પવન દ્વારા? પવનનું પણ તમને ખ્યાલ હશે કે પવનનો વંટોળ જે છે એ રેતીને ઉડાડી, રણોની અંદર રેતીને ઉડાડીને ક્યાંય ને ક્યાંય સુધી ફેલાવતું હોય છે.
તો આનું ટ્રાન્સપોર્ટેશન જે છે એ કઈ રીતે થયેલું છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ થાય છે, પણ પવનથી થાય છે, પાણીથી થાય છે કે અન્ય કોઈ પરિબળોથી થાય છે, તો એના ઉપર પણ એનો આધાર રહેલો હોય છે. એના પછીનો એક શબ્દ છે અવસાદન એટલે કે સેડિમેન્ટેશન. સેડિમેન્ટેશનની અંદર જે ઝીણી માટી છે એ નીચે બેસી જાય, ઘણીવાર ડોળું પાણી હોય એમાં પટકડી તમે નાખી દો તો એમાંથી ડોળ જે છે એ બધો નીચે બેસી જાય. તો આ ડોળ નીચે બેસી જવાની જે પ્રક્રિયા છે એને આપણે સેડિમેન્ટેશન અવસાદન કહેતા હોય છે. તો માટી કઈ રીતે અવસાદન પામેલી છે તથા તેનો વિકાસ કેવી રીતે થયો એના ઉપર આધારિત છે. આ જે બીજો મુદ્દો છે બીજો મુદ્દો બરોબર સમજો. જે કોઈ જમીન ઉપર તમે આજે ઊભા છો એ જમીન ઉપર ઘણી બધી પ્રક્રિયા થઈ ગઈ છે અને ઘણી બધી પ્રક્રિયા હજી થઈ રહી છે. એ પ્રક્રિયાઓની અંદર સૌથી પહેલી પ્રક્રિયા આબોહવા, બીજા નંબરની પ્રક્રિયા છે વેધરિંગ પ્રોસેસ એટલે કે અપક્ષયન, બીજા નંબરની જે પ્રોસેસ છે એ છે ટ્રાન્સપોર્ટેડ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન, અને ચોથા નંબરની જે પ્રોસેસ છે સેડિમેન્ટેશન એટલે કે એનું અવસાદન. તો આ ચાર પ્રોસેસ એ જે તે ધરતી ઉપર જે તે માટીના પોપડા ઉપર કઈ રીતે થયેલું છે એના ઉપર એનો પ્રકાર જે છે એ નક્કી થતો હોય છે. એના પછીનો મુદ્દો જોઈએ આપણે ભૂમિ જમીનની વિવિધ લાક્ષણિકતાઓ જેવી કે ભૂમિ રચના. હવે આપણે એની લાક્ષણિકતાઓ જોવાની છે. જમીનની લાક્ષણિકતામાં પહેલી લાક્ષણિકતા છે એની ભૂમિ રચના એટલે કે એનું સંગઠન જેને આપણે કોમ્પોઝિશન કહીએ છીએ. બીજા નંબરમાં એના કણોનું કદ એટલે કે એની સાઇઝ. કાપ જે છે એ કાપની અંદર જે સાઇઝ આવે એકદમ નાની આવે, પછી માટીની અંદર થોડીક મોટી સાઇઝના કણ આવે અને એનાથી મોટી સાઇઝના કણ છે એ રેતીમાં જે તમે આગલા ધોરણમાં શીખી ગયા છો એકદમ નાની સાઇઝ ધરાવતી જ્યારે કણો ભેગા થાય, નાની સાઇઝના કણો ભેગા થાય ત્યારે એ કાપ બનાવે. અને નાની સાઇઝના હોય એટલે એકબીજાની સાથે ચોટી ખૂબ છે. તો કાપ જે છે એકદમ ચીકણો હોય. એ ચીકાશ એટલા માટે છે કે એની અંદર રહેલા જે કણ છે એ કણની સાઇઝ વેરી સ્મોલ, ખૂબ નાના છે. પછી એના પછી આવે છે માટી. માટીની અંદર કાપ કરતા સહેજ મોટા, બરાબર, એની અંદર એ ચોટી જવાનો ગુણધર્મ છે પણ કાપ જેટલો નહીં. અને એના પછીનો નંબર આવે છે રેતી, કે રેતીની અંદર જે કણો છે એ માટી કરતાં પણ મોટી સાઇઝના છે. તો આ રીતે એના કણોની સાઇઝ જે છે, કણોનું કદ જે છે એ પણ મહત્વનું છે. એકદમ નાની સાઇઝના કણો ધરાવતી માટી હોય તો એ કાપવાળી માટી હોય જેની અંદર ખૂબ જ વધુ માત્રામાં પોષક દ્રવ્ય રહેલા હોય. અને આની અંદર આપણે શેરડી જેવી વનસ્પતિ વાવીએ તો એનું ખૂબ જ સારું એવું વાવેતર થાય. તમે ઉના બાજુ, કોડીનાર બાજુ તમે જાઓ ત્યાં શેરડીના વાવેતર થતા હોય તો ત્યાંના ખેતરો જે છે એ ખેતરોનો કાળો રંગની માટી જે છે એ તમે જોજો. અને પછી જૂનાગઢમાં આવીને આપણી માટીનો રંગ જે બ્રાઉનિશ ટાઈપનો છે એને તમે જોશો એટલે તમને બેના વેરિએશન ખબર પડી જશે કે જે જગ્યાએ વધારે કાપવાળી માટી હોય તો એ માટી કેવા પ્રકારની હોય અને ઓછા કાપવાળી માટી હોય તો એ કેવા પ્રકારની માટી હોય. અને ક્યારેક રણ પ્રદેશની અંદર જાઓ તો માટી કેવા પ્રકારની હોય એ પણ તમે નદી કિનારે જાઓ તો એનો રેતીનો રંગ જુદો છે, દરિયા કિનારે જાઓ તો એનો રેતીનો રંગ જુદો છે, અને રણમાં જાઓ તો પણ રંગ જુદો છે, ક્યાંક સફેદ રણ છે. તો આમ એના અલગ અલગ પ્રકારો જે છે એ પ્રકારો એના કણની સાઇઝના કારણે છે. બરાબર, આ વસ્તુ જે છે એ કોના કારણે છે? કણોના કદના કારણે, એની સાઇઝના કારણે છે. કણોનું જે એગ્રીગેશન એટલે કે સમૂહીકરણ, બરાબર, અહીંયા એગ્રીગેશન કઈ રીતે આ કણો બધા ભેગા થયેલા છે, બરાબર, એ ભૂમિની અંતઃસ્ત્રવણ ક્ષમતા. એ બે શબ્દ ખાસ જોવાના છે, અંતઃસ્ત્રવણ ક્ષમતા અને જલગ્રહણ ક્ષમતા. આ બે શબ્દ જે છે એ બે શબ્દને બરોબર કે હાઇલાઇટ કરજો. અંતઃસ્ત્રવણ અને જલગ્રહણ. અંતઃસ્ત્રવણનો મતલબ થાય કે વરસાદ જે છે એ વરસાદ જ્યારે આવે ત્યારે વરસાદનું પાણી જમીનમાં કેટલું ઊંડે ઉતરે છે. અંતઃ એટલે અંદર અને સ્ત્રવણ એટલે સ્ત્રાવ થવો, જમીનમાં ઊંડે ઉતરે. વરસાદનું પાણી કેટલું જમીનની અંદર ઉતરે છે એને આપણે અંતઃસ્ત્રવણ કહીએ છીએ. અને વરસાદ વયા ગયા પછી કેટલો સમય સુધી માટી જે છે એ પાણીને પકડી રાખે છે, પાણીને ધારણ કરી રાખે છે, એને જલગ્રહણ ક્ષમતા કહેવાય. ગમે એવા ભરેલા ઉનાળે પણ તમે ખેતરમાં જઈ અને માટીનો પોપડો ઉપાડી અને હાથ અડાડો તો તમને ઠંડો લાગશે. એ ઠંડો એટલા માટે લાગશે કે એ માટીનો જે પોપડો છે એની અંદર પાણી રહેલું છે, તો એને જલને ધારણ કર્યું છે એટલે એને આપણે જલ ધારણ ક્ષમતા અથવા તો એને જલગ્રહણ ક્ષમતા કહીએ છીએ.
માટીની જલગ્રહણ ક્ષમતા જેમ વધારે હોય એમ આપણે એમાંથી પાક વધુ લઈ શકીએ, અને જલગ્રહણ ક્ષમતા ઓછી હોય એમ પાક આપણે એમાંથી ઓછા લઈ શકીએ. અંતઃસ્ત્રવણ ક્ષમતા એટલે પાણીના નીચે ઉતરવાની ક્ષમતા ખાસ યાદ તમને અપાવી દઉં. કાપવાળી માટી જે હશે એ કાપવાળી માટીનો જે જલગ્રહણ ક્ષમતા હશે એ વધારે હશે, પણ અંતઃસ્ત્રવણ ક્ષમતા છે એ ઓછી હશે. જ્યારે રેતી જે છે એ રેતીનું શું થશે તો કે એની અંતઃસ્ત્રવણ ક્ષમતા છે એ વધારે હશે, પણ જલગ્રહણ ક્ષમતા છે એ ઓછી હશે. એના માટે એક સિમ્પલ એવો એક્સપેરિમેન્ટમાં એક પાણીની બોટલ લેવાની છે. એની અંદર તમારે કાચની ગરણી જે છે એ રાખવાની છે. આ કાચની ગરણીમાં ફિલ્ટર પેપર રાખવાનું, અને એકની અંદર તમારે રેતી ભરવાની, બીજી એક બોટલ લેવાની. એની અંદર પણ આ જ રીતે કાચની ગરણી રાખવાની, જેની અંદર તમારે માટી ભરવાની. આમાં દાખલા તરીકે આપણે રેતી ભરીએ, અને આમાં દાખલા તરીકે આપણે માટી ભરીએ છીએ. હવે આવું કર્યા પછી બેની અંદર આપણે પાણી નાખીએ છીએ. પાણી એ સરખું જ છે, ફેર કેટલું છે, એકમાં આપણે રેતી ભરી છે અને એકમાં આપણે શું ભર્યું છે, કાપવાળી માટી અથવા તો ખેતરની માટી જે છે એને ભરેલી છે. બરોબર વ્યવસ્થિત આમ પાવડર કરીને ભરવી, એમાં કોઈ ગાંગડો મૂકી ન દેવો. વ્યવસ્થિત પાવડર કરીને અહીંયા માટી ભરેલી છે. પહેલાં ફિલ્ટર પેપર એટલે કે છાપાના કાગળની ગરણી જેવું બનાવીને રાખવું, જેથી કરીને બધું અંદર બોટલમાં જતું રહે નહીં. બરાબર, કાચની ગરણીમાં પણ એવી રીતે રાખવું. બરાબર, પછી એની અંદર આપણે બેમાં પાણી એક જ સરખું 50 ml પાણી દાખલા તરીકે 50 ml આમાં નાખ્યું, 50 ml આમાં નાખ્યું, અને પછી આપણે અડધો પોણો કલાક પછી જોઈએ તો 50 ml માંથી રેતીવાળું જે બોટલ હતી એમાં કેટલું પાણી નીચે ઉતર્યું છે, અને માટી જે છે એ માટીવાળી ગરણી હતી એમાં પાણી કેટલું ઉતર્યું છે એ જોશું તો આપણને તફાવત ખ્યાલ આવશે. રેતીવાળું ગરણી જેમાં રાખી હતી એમાં વધારે પાણી નીચે ઉતરેલું છે. તો એને આપણે શું કહેતા હોઈએ છીએ, પર્કોલેશન. એને આપણે શું કહેતા હોઈએ છીએ, પર્કોલેશન એટલે કે અંતઃસ્ત્રવણ. રેતીમાં અંતઃસ્ત્રવણ સૌથી વધારે થાય, જ્યારે માટી જે છે એ વોટર હોલ્ડિંગ કેપેસિટી, કાપવાળી માટી જે છે એ પાણીને ગ્રહણ કરવાની ક્ષમતા વધારે ધરાવે છે, તો એ પાણીને વધારે ગ્રહણ કરી શકશે, તો એની વોટર હોલ્ડિંગ કેપેસિટી વધારે હોય છે. જ્યારે રેતી જે છે એનું પર્કોલેશન વધારે, એટલે કે અંતઃસ્ત્રવણ વધારે છે. ટૂંકમાં બે એકબીજાથી વિરોધાભાસ છે. જો જેનું અંતઃસ્ત્રવણ વધારે હોય એની જલગ્રહણ ક્ષમતા ઓછી હોય, અને જેનું જલગ્રહણ ક્ષમતા વધારે હોય એની અંતઃસ્ત્રવણ ક્ષમતા ઓછી હોય. એટલે આ બે એકબીજા કરતાં વિરોધાભાસ દર્શાવે છે. તો એ બે કેટલા પ્રકારના રહેલા છે એ પણ માટીનો પ્રકાર જે છે એ નક્કી કરે છે. સારું, એની સાથેનો નવો મુદ્દો છે આપણે આ લાક્ષણિકતાની સાથે સાથે એક પીએચ. પીએચ તમને ખબર છે કે 7 એટલે તટસ્થ. જનરલી શુદ્ધ પાણીની પીએચ છે એ 7 હોય. ભાઈ 7 થી નીચે જાઓ, 6.9 થી આમ 0 સુધી જાઓ તો તમને એસિડિકતા વધે, 1 સુધી જાઓ તો એસિડિકતા વધે, અને 7.1 થી લઈ અને 14 સુધી જાઓ તો બેઝિકતા વધે છે. તો એ પીએચ જે છે એ પીએચ નક્કી કરે કે માટીની એસિડિકતા વધારે છે કે બેઝિકતા વધારે. જો એસિડિકતા વધારે હોય તો શું કરવું, અને બેઝિકતા વધારે હોય તો શું કરવું, એ તમે ગયા ધોરણોમાં ભણી ગયા છો. ખનિજ સંગઠન જોઈએ, માટીની અંદર કેવા પ્રકારના ખનિજ રહેલા છે, કેલ્શિયમવાળા ખનિજ છે, મેગ્નેશિયમવાળા ખનિજ છે, લોહ તત્વવાળા ખનિજનું પ્રમાણ કેટલું, તો એનું ખનિજ સંગઠન. અને ભૂતલ એટલે કે સ્થાનાકૃતિ, જેને આપણે ટોપોગ્રાફી, આવા માપદંડો જે છે એ ઘણી વિસ્તૃત હદ સુધી એટલે કે ઘણા કિલોમીટરો સુધી કોઈપણ ક્ષેત્રનો વનસ્પતિ સમાજ જે છે એ નક્કી કરે છે. બરાબર, કોઈપણ વિસ્તારમાં કેવા પ્રકારની વનસ્પતિ થશે. ઘણીવાર તમે સાંભળ્યું હશે કે ભાઈ ફલાણી જગ્યાએ નકરા સાગના જંગલો, મૈસૂરની અંદર નકરા ચંદનના જંગલો. જો તો આપણે અહીંયા ચંદનના જંગલો ન થઈ શકે, પણ પ્રોબ્લેમ શું છે તો કે આપણો જે માટીનો પ્રકાર છે એ પ્રકાર મૈસૂરની જમીન જેવો હોય તો આપણે અહીંયા ચંદન જે છે એને સારી રીતે ઉછેરી શકીએ. તો વિશાળ ક્ષેત્રમાં જે વનસ્પતિનો સમાજ, મૈસૂરમાં જેમ ચંદન વનસ્પતિનો સમાજ નથી થયો એ એટલા માટે થયો કે ત્યાંની જે જમીન છે કે જે જમીન ઉપર હજારો કિલોમીટર સુધી જે ચંદનના વૃક્ષો ઉગેલા છે, તો એ ચંદનના વૃક્ષોને ત્યાંની માટીની પીએચ માફક આવી ગઈ છે, એનું ખનિજ સંગઠન માફક આવી ગયું છે, એનું બધું અંતઃસ્ત્રવણ જલગ્રહણ બધું માફક આવી ગયું છે, એટલે અહીંયા વધારે જોવા મળે છે. તો આ જે વસ્તુ છે એ વનસ્પતિ સમાજ નક્કી કરતો હોય છે. આપણે અહીંયા ગીરની અંદર કેસર આંબા જે છે એ મોટા વિસ્તારમાં તમને જોવા મળે, એ પણ શું દર્શાવે છે તો કે આંબા જે છે એને આપણે ગીરની માટીનું બંધારણ માફક આવી ગયું છે.
એની પીએચ માફક છે, એનું ખનિજ સંગઠન માફક છે, એટલા માટે અહીંયા આંબા તમને વધુ જોવા મળે છે. તો આ એનો મુખ્ય આધાર છે. સારું, તેના પછી બધા મળી અને નક્કી કરે છે કે તે વિસ્તારમાં એવા પ્રકારના પ્રાણીઓનું પાલન પોષણ થઈ શકશે કે જે એના પર આધાર પામી શકે. અહીંયા આ જે મુદ્દો છે એ મુદ્દો અતિશય અગત્યનો છે. જ્યાં જેવી જમીન ત્યાં તેવી વનસ્પતિ, અને જ્યાં જેવી વનસ્પતિ ત્યાં તેવા પ્રાણીઓ. એટલે જમીન જે છે એ જમીન નક્કી કરે કે ત્યાં કેવા પ્રકારની વનસ્પતિ થાય, અને વનસ્પતિ નક્કી કરે કે કેવા પ્રકારના પ્રાણીઓ થાય. એટલે આ રીતે ટૂંકમાં બધું એકબીજા ઉપર ડિપેન્ડેબલ છે. બરાબર, કોઈ પણ જગ્યાએ કોઈ વસ્તુ તમને જોવા મળે છે એની પાછળનું મેઇન રીઝન શું છે કે એને ત્યાંની પાણી છે, આબોહવા છે, તાપમાન છે, જમીન છે, માફક આવતા હોય તો જ એ તમને ત્યાં જોવા મળે. બરાબર, આગળના ઉદાહરણમાં હતું કે ભાઈ બર્ફીલો દીપડો કેરળમાં જોવા નથી મળતો. કેમ? તો કે ટેમ્પરેચર માફક આવતું નથી. એ જ રીતે સફરજન છે શિમલામાં આવતું, જૂનાગઢમાં ના આવે. કેમ? તો કે એને એની જમીન છે, તાપમાન છે એ માફક આવતા નથી. તો આ એના ઉદાહરણો છે. સર, આ જ રીતે આપણે વાત કરીએ જે જલજ વનસ્પતિ અથવા જલજ પ્રાણીઓ છે એની આપણે જો વાત કરીએ તો આ જ રીતે જલીય પર્યાવરણમાં અવસાદી લાક્ષણિકતાઓ, બરાબર, અવસાદન પામવું, પાણીની અંદર અવસાદન પામી અને તળિયે બેસેલી જે વસ્તુ હોય એની આપણે વાત કરીએ તો ઘણીવાર જલજ નિતલસ એટલે કે પાણીના તળિયે રહેલી જીવસૃષ્ટિ એટલે કે જેને બેન્થિક કહેવામાં આવે છે એ પણ પ્રાણીઓનો પ્રકાર જે છે એ નક્કી કરે છે. સમુદ્ર અથવા તો નદીના તળિયાની જે માટીનો પ્રકાર છે એવું કહેવામાં આવે છે. બરાબર, કોઈ દાખલા તરીકે એક સરોવર છે, આ સરોવરના તળિયે રહેલી માટીનો પ્રકાર જે છે એવું નક્કી કરશે કે આ સરોવરમાં કયા પ્રકારની જલજ વનસ્પતિ અને જલજ વનસ્પતિના આધારે કયા પ્રકારના પ્લાવકો અને પ્લાવકોના આધારે કયા પ્રકારના મત્સ્ય એટલે કે માછલીઓ અહીંયા ઉછરી શકશે અને એનો વિકાસ સાધી શકશે એ નક્કી કરશે. આ જે મુદ્દો છે આપણે અહીંયા જમીનમાં પૂરું થાય છે. તો થોડી વાર આ બોર્ડ ઉપર રાખીશું, વ્યવસ્થિત બધી લખી લઈશું.